ભાખરી એ સવારે ચા સાથે અને કોઈ પણ ડ્રાય સબ્જી સાથે ખૂબ જ સરસ લાગે છે. તો પોચી અને ક્રિસ્પી એવી ભાખરી બનાવવા માટે અહીંયા મેં ભાખરીનો લોટ લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 3 થી 4 ચમચી જેટલું તેલ લેવાનું છે. તો તેલ આપણે અહીંયા આગળ પડતું લઈશું. આ રીતના આપણે બધું જ મિક્સ કરીને આ રીતના મુઠ્ઠી વડે તે પ્રમાણેનું તેલ લેવાનું છે. હવે પાણી એડ કરતા જઈશું અને આપણે ભાખરીનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો ભાખરીનો લોટ અહીંયા આપણે થોડોક હાર્ડ બાંધવાનો હોય છે. થોડુંક તેલ નાખીશું અને લોટને આપણે મસળી દઈશું. તો ભાખરીનો લોટ આપણે બંધાઈને તૈયાર છે. હવે તેને આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. હવે આપણે તેના લુવા બનાવીને તૈયાર કરી દઈશું અને પાટલી ઉપર આપણે ભાખરીને વણી લઈશું. તો ભાખરી બનાવતી વખતે તે થોડીક જાડી રાખવાની હોય છે આપણે. હવે તવી પણ ગરમ થઈ ગઈ છે. તેની ઉપર આપણે ભાખરીને શેકી લઈશું. તો ભાખરીને બંને બાજુથી તેલ લગાવી દેવાનું છે અને તેને બંને બાજુથી સારી રીતે આપણે શેકી લઈશું. તો તમે પણ આ ભાખરી ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ લાગે છે અને ચા સાથે તો તે ખૂબ જ સરસ લાગશે. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક જરૂરથી